તો વડોદરાના જરોદ ગામના વેપારીનો દીકરો ગુમ થયો હોવાનું સામે આવ્યું છે। ગુમ થયા પહેલા ચિઠ્ઠી મૂકીને પરિવાર પાસે માફી પણ માંગી હતી। પોતાના ભાઈને મમ્મી પપ્પાનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી હતી। તો કોઈ અંગત કારણોસર મૃત્યુને ગળે લગાવતો હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે। મોતનું કારણે શોધવા પ્રયાસ ન કરવા કહ્યું છે। આ સાથે જ અંજલ ગજાણી ગુમ થતા પરિવારે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે। 12 ધોરણ અભ્યાસ કરેલો અંજલ નોકરી કરતો હતો અને ચિઠ્ઠીમાં ખંડીવાડા નર્મદા કેનાલનો ઉલ્લેખ હોવાથી કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો યુવકે નર્મદા કેનાલમાં ઝપલાવ્યું હોવાની પરિવારને આશંકા છે। સંવાદદાતા માનુ અમારી સાથે જોડાઈ ગયા છે। વડોદરાના જરોદ ગામના વેપારીનો દીકરો ગુમ થયો, શું વધુ અપડેટ સામે આવી છે? આરતી, જરોદના વેપારીનો પુત્ર છે એ ચિઠ્ઠી લખી અને ગુમ થયો છે। હર પોલીસે પુત્રએ આપઘાત કરી લીધાની પરિવારને આશંકા છે। હું પ્રોબ્લેમ કહી નહીં શકું એવું લખ્યું છે। મમ્મી પપ્પા મોટા ભાઈ સાચવજો, આ બધી વાતો લખી અને એને ગુમ થયો છે। મોતનું કારણ શોધવા અંગે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ચિઠ્ઠીમાં ઉલ્લેખ કે એને લઈને અત્યારે અસમંજસ ઉભું થયું છે। સવારે 5 વાગે અંજલ જયરામદાસ ગજાણી ગુમ થયો હતો। પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। યુવકે 12મા સુધીનો અભ્યાસ કર્યો છે અને ખાનગી નોકરી કરતો હતો। રહસ્યમય રીતે ગુમ થયો છે ને એને લઈ અને ખંડીવાડા નર્મદા કેનાલ છે ત્યાં શોધખોળ શરૂ કરવામાં આવી છે। યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવાની આશંકા હોવાને કારણે ફાયર બ્રિગેડની મદદ લઈ અને શોધખોળ કરવામાં આવી રહી છે। જોકે ચિઠ્ઠી લખી અને યુવાન ગુમ થયો છે અને એને આત્મહત્યા કરી લીધી હોય એવી આશંકા છે ને એને લઈને આ શોધખોળ શરૂ કરવામાં આવી છે। જી આરતી। જી આભાર માનું સમગ્ર માહિતી આપવા બદલ।